નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય વ્યૂઝ ડિજિટલ કેશવનગર પીપળેશ્વર મહાદેવથી સુંદર મજાનું કથાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને શાસ્ત્રીજી જાની સાહેબ અત્યારના કથાનું રસપાન પહેલાં ભજન કીર્તનનું ગાન કરાવી રહ્યા છે અને ત્યાં જે કથામાં યજમાન બેઠા છે અને જે લોકોએ પોતાના ઘરમાં યાદમાં કથા કરાવી રહ્યા છે એ લોકોના ફોટા પણ મૂકવામાં આવ્યા છે અને ખૂબ સુંદર આયોજન કેશવનગરમાં આ પહેલી વખત નથી થયું, ઘણી વખત આવા કાર્યક્રમ થતા હોય છે અને ત્યાં લોકો ઉપસ્થિત રહે છે. આપ જોઈ શકો છો કે આયોજન અહીંયા પીપળેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવેલું છે અને કથા વ્યક્તા છે કૃણાલભાઈ શાસ્ત્રીજી મહારાજ. મહાદેવ કી જય. છેલ્લા એક અઠવાડિયાથી કૃણાલભાઈ જાની સાહેબની અધ્યક્ષતામાં અહીંયા ભાગવત રસપાન કરાવી રહ્યા છે. ખૂબ સુંદર વ્યાખ્યાન અને ભજન સાથે રોજ શ્રોતાઓને મગ્નમુગ્ધ કરે છે. બસ આવતા વર્ષે બી એમની ભાવના છે કે શિવપુરાણ કથાની આયોજન કરેલી છે. આવતા વર્ષે બી શિવપુરાણનું આયોજન કરવાનું છે. દરેક ભાવ ભક્તોને લાભ લેવા વિનંતી છે. સરસ મજાની ભાગવત સપ્તાહ ચાલી રહી છે અને પીપળેશ્વર મહાદેવમાં ચાલી રહી, બધાને આજુબાજુના બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે. વક્તાઓ બધા લાભ લઈ રહ્યા છે. કૃણાલભાઈ જાની એ કથાકાર છે. કૃણાલભાઈ જાની કથાકાર છે અને આપણે શું નામ, જેમ કે તમે જોયું કે અહીંયા કેશવનગર આરટીઓ સર્કલ પાસે એ સુંદર કથાનું આયોજન થઈ રહ્યું છે અને આવતા વર્ષે બી આવી રીતે કથાનું આયોજન થશે અને આ જે કથા છે એ અહીંયા આગળ કાયમ થતી હોય છે ને બહુ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ અઠવાડિયાનો ભાગવત કથાનો થઈ રહ્યો છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ.